30 વર્ષથી આટલી બધી કરોડોની બજેટમાં ફાળવણી છતાં આ રાજ્યની સરકાર એક પણ આઈઆઈટી, આઈઆઈએમ, ઇસરો, પીઆરએલ, એનઆઈડી, ઇરમા, સેટ, એમએસ યુનિવર્સિટી બરોડા જેવું એક પણ કેમ્પસ બનાવી શકી નથી. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ, બર્કલી, યેલ, વર્લ્ડની કોઈ પણ યુનિવર્સિટીના સ્કોલરને પૂછો કે આ જે કેમ્પસોની યાદી મેં આપી જે કોંગ્રેસની સરકારો દરમિયાન બન્યા, પંડિત જવાહરલાલ નહેરુ અને વિક્રમ સારાભાઈના વિઝનના કારણે બન્યા, એનાથી ચોથા, આઠમા, 16મા ભાગનું એક પણ કેમ્પસ છેલ્લા 30 વર્ષમાં એ લેવલની પ્રેસ્ટીજ વાળું કેમ્પસ આપણા ગુજરાતમાં બન્યું નથી. 30 વર્ષથી એવો જ સવાલ, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના જ થાય, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. 15, 20, 25 લાખ એમ્પ્લોયમેન્ટ કોઈ રાજ્યની સરકાર કદાચ ઊભું ના કરી શકે, કદાચ સમજી શકાય, પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એ બહુ સરળ વસ્તુ છે. ધારો કે 3 લાખ હાઇપોથેટિકલી 3 લાખ ખાલી પડેલા સરકારી પદો હોય તો 2025માં, 26માં, 27માં દર વર્ષે 1 લાખનું તમે આયોજન કરીને ભરતી કરો. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નહીં કરવાનું કારણ શું છે? આ રાજ્યોના બેરોજગાર યુવાનોને સવાલ થઈ રહ્યો છે. જે યુવાનો આજે પરદેશમાં કબૂતરબાજીમાં જાય છે, પાછા આવે છે, રાજ્યની સરકાર એમને વેલકમ કરીને કોલ લેટર આપી દે ને કે તરત તમને 7મા પગાર પંચના લાભ સાથે લઈ લઈએ છીએ. કેમ આપણે એમ્પ્લોયમેન્ટના સવાલનું છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતમાં સમાધાન નથી કરી શકતા? 30 વર્ષથી જે સવાલનું સમાધાન ગુજરાતમાં નથી થઈ રહ્યું એવો બહુ એક વિકરાળ પ્રશ્ન છે, કુપોષણનો છે. માનનીય અધ્યક્ષશ્રી, કોઈ પણ બાળકનું હ્યુમન બ્રેન, મસ્તિષ્ક, એનું મગજ એ 4, 4.5 વર્ષ પછી ગ્રો થતું નથી, અર્થાત કે એનો વિકાસ અટકી જાય છે. અને એ બાળક પછી જ્યારે સ્પર્ધાની લાઈનમાં ઊભું હોય ત્યારે પૈસાદાર શ્રીમંત વર્ગમાંથી આવતું બાળક એણે ગોવાનો સ્પેલિંગ લખવાનો અને આ કુપોષિત બાળકે ચેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ લખવાનો. આવી સ્પર્ધાના મેદાનમાં આપણે મૂકીએ છીએ. અને બાળકો કોણ છે? આ દેવી પૂજક સમાજનું બાળક છે, આ માલધારી સમાજનું બાળક છે, આ કોળી પટેલનું બાળક છે, આ ઠાકોર સમાજનું બાળક છે, આ મુસ્લિમ સમાજનું બાળક છે, આ દલિત સમાજનું બાળક છે, આ આદિવાસી સમાજનું બાળક છે, આ ડીએનટી સમાજનું બાળક છે. સામાન્ય રાજ્યની સરકારી ડેડિકેટેડ ફંડ એલોટ કરીને ફાઇનલી આ 30 વર્ષે હવે આપણા ગુજરાતમાં એક પણ બાળક કુપોષિત નહીં રહે આવી ગેરંટી કેમ નથી આપતું? રાજ્ય સરકાર સમક્ષ ફરી એકવાર આંકડા રજૂ કરવા માંગુ છું. નેશનલ એવરેજ સ્ટન્ટિંગની બાળકની હાઈટ ના વધે એ રાષ્ટ્રીય સ્તરની એવરેજ 36% સામે ગુજરાતમાં 39% છે. બાળકના દુબળાપણામાં રાષ્ટ્રીય એવરેજ 19%ની સામે ગુજરાતમાં 25% છે. અંડરવેટ 32% દેશમાં, ગુજરાતમાં 100માંથી 40. એટલે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 100માંથી 40 બાળકો ગુજરાતમાં કુપોષિત. ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે ત્યારે ગુજરાતમાં 100માંથી 40 બાળકો કુપોષિત. એનેમિયામાં બહેનોમાં નેશનલ એવરેજ 57% અને 65% ગુજરાતની બહેનો એનેમિક બાળકોમાં નેશનલ એવરેજ 67% અને ગુજરાતની અંદર 80%. ત્યારે સવાલ થાય, 156 ધારાસભ્યોની કેપેસિટી વાળી આ સરકાર ચૂંટાઈ, ગુજરાતમાં 40,000 જેટલી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ રજીસ્ટર થયા, મોટા મોટા બિઝનેસ ટાઇકૂન્સ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ, કેપિટાલિસ્ટો, પૂંજીપતિઓ, આ બધાની પૂંજી, આટલું 3,70,000 કરોડનું બજેટ, છેલ્લા 30 વર્ષનું બજેટ, આવડી મોટી સરકાર અને ગુજરાતમાં 3 ડેરીઓ, આણંદની અમૂલ ડેરી, દૂધસાગર ડેરી, આ બધી ડેરીઓ છતાં ગુજરાતમાં 100માંથી 40 બાળકો કુપોષિત એટલા માટે છે કે રાજ્ય સરકારનું એની પર કોઈ ફોકસ નથી. આ બજેટમાં પણ SC, ST, OBC, માઇનોરિટી, DNTના બાળકો હવે આ ગુજરાતમાં એક પણ બાળક કુપોષિત નહીં રહી એવી આ રાજ્ય સરકારની કોઈ જ પ્રતિબદ્ધતા નથી. અને જ્યારે રાજ્ય સરકાર 100માંથી 40 બાળકો કુપોષિત હોવા છતાં એની પર કોઈ ફોકસ જ ના કરતી હોય, એને એક ટાર્ગેટ બનાવીને આવતા 2 વર્ષમાં, 3 વર્ષમાં, 5 વર્ષમાં રાજ્ય સરકારનું આયોજન જ ના હોય, મતલબ કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક એવો મેસેજ આપવા માંગે છે કે SC, ST, OBC અમારી પ્રાથમિકતામાં નથી. બજેટના બીજા પણ તમે વિભાગ જુઓ, બધા વિભાગમાં જોવા મળે છે. એમ જેમ 30%થી જે પ્રશ્ન, જે 30 વર્ષથી આ કુપોષણના પ્રશ્નનું સમાધાન નથી થતું, એમ આ વિધાનસભામાં હું છેલ્લા 7 વર્ષથી એક પણ સત્ર ચૂક્યા વગર સતત રાજ્ય સરકારને વિનંતી કરું છું કે એક પણ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ના પડે એવી બજેટમાં કેમ જોગવાઈ નથી કરતા? આ દેશની અંદર અનેક લોકોએ રોબોટ્સ અને મોડર્ન ઇક્વિપમેન્ટ્સ ઇન્વેન્ટ કરી ચૂક્યા છે, છતાં એક પણ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ના પડે એવું કેમ આપણે વ્યવસ્થા ના કરીએ? ગટરની અંદર જ્યારે કોઈ સફાઈ કામદાર ઉતરતો હોય, આટલું પાણી હોય, માનનીય અધ્યક્ષશ્રી, કાદવ હોય, કીચડ હોય, આખા શહેરનું, આખા ગામનું મેલું હોય, વંદા કોક્રોચીસ એની દિવાલની ફરતે પડતા હોય, ઝેરી ગેસ હોય, અને એમાં ગુંગળાઈને મરવા માટે રાજ્યના નાગરિકોને આપણે કેમ છોડી દઈએ છીએ?
35-40 લાખ રૂપિયામાં કેરળના જે એન્જિનિયર્સે રોબોટ ઇન્વેન્ટ કર્યો છે. કેમ રાજ્યની સરકાર રોબોટ વસાવે નહીં? એટલે નરેન્દ્રભાઈની સરકારથી લઈને ભૂપેન્દ્રભાઈની સરકાર વચ્ચેની યાત્રા દરમિયાન જે 30 વર્ષોથી આ પ્રશ્નોનું સમાધાન નથી થતું એ રાજ્યની સરકાર કરવા માંગતી હોય એવું આ બજેટમાંથી કશું જ જોવા નથી મળતું. એ જ પ્રમાણેની પરિસ્થિતિ આરોગ્યની. દરેક પ્રશ્નોત્તરી કાળમાં દરેક વર્ષમાં એ કબૂલાત થાય કે આટલા પીએસસી અને સીએસસીમાં ડોક્ટરોની કમી છે. બનાસકાંઠા જિલ્લાના અમારા મત વિસ્તાર જે 35 લાખ લોકોની વચ્ચે એક કાર્ડિયોલોજિસ્ટ નહીં, એક ગાયનેકોલોજિસ્ટ નહીં, એક ઓન્કોલોજિસ્ટ નહીં, એક યુરોલોજિસ્ટ નહીં. એટલે સુઈ ગામમાં કોઈ વ્યક્તિને કેન્સર ડાયગ્નોઝ થયું હોય તો એને બાયોપ્સી કરાવવા માટે સિદ્ધપુર જવું પડે અને જે દિવસે સિદ્ધપુરની હોસ્પિટલમાં જાય એ દિવસે ડૉક્ટર હાજર ના હોય. ત્યાંથી આગળ મહેસાણા જાઓ તો પેટ સ્કેન ના મળે, એમઆરઆઈનું મશીન ના મળે, સીટી સ્કેનનું મશીન ના મળે. એટલે નળાબેટના કોઈ કેન્સરના પીડિતે છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી લાંબા થવાનું 150-200 કિલોમીટર. અને ત્યાં જાય ત્યારે ખબર પડે કે એનો લાઈનમાં લાંબો વારો 3.5 મહિના પછી આવવાનો છે. તો શું રાજ્યની સરકાર એવી ગેરંટી આપવા માંગે છે કે આપણા દરેક પીએસસી સીએસસીમાં જેટલા પણ મેડિકલ સ્ટાફ અને જેટલા પણ મેડિકલ ફેસિલિટીની જરૂર છે એ તમામ સવલતો કોઈ પણ સંજોગોમાં રાજ્યની સરકાર આવતા 1 વર્ષમાં 2 વર્ષમાં પૂરી કરશે? 2027ની વિધાનસભાનું ચૂંટણીનું ફોર્મ ભરાય ત્યાં સુધી એક પણ ગુજરાતનું બાળક કુપોષિત નહીં હોય. રાજ્યની સરકાર એવી ગેરંટી કમિટમેન્ટ આપે છે? એક પણ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું નહીં પડે એવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકાર છે? એક પણ પીએસસી સીએસસીની અંદર મેડિકલ ફેસિલિટીઝ ને મેડિકલ સ્ટાફ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ્સ પ્રમાણેના બાકી નહીં રહે એવું રાજ્ય સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે? રાજ્ય સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે બજેટની અંદર કે એક પણ વિદ્યાર્થીએ હવે મેક્સિકોની બોર્ડર પર જવું નહીં પડે?